નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો વેરાવળના ફિશ ઉદ્યોગપતિ પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો છે। જીઆઈડીસી વિસ્તારમાં બની છે આ ઘટના। આરોપી દ્વારા કાર પર મોટો બેલાપથ્થરનો ઘા કરીને કરવામાં આવ્યો છે હુમલો। તો હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદની આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો વેરાવળના ફિશ ઉદ્યોગપતિ પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો છે। જીઆઈડીસી વિસ્તારમાં બની છે આ ઘટના। આરોપી દ્વારા કાર પર મોટો બેલાપથ્થરનો ઘા કરી કરવામાં આવ્યો છે હુમલો। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તેમજ પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદની આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેશના સીમાડેથી આઝાદી કા અમૃત મહોત્સવનો અનેરો કાર્યક્રમ થયો છે તેમજ બાળકોનો અનોખો આભાર સંદેશ। બાળકોની વેક્સિન આવે તે પહેલા બાળકોએ કોરોના વેક્સિનનું મહત્વ સમજ્યા છે। શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ દ્વારા 100 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવાને કોરોના ઉપર ભારત વિજય તરફ જઈ રહ્યો છે ત્યારે શાળાના ધોરણ 6 થી 12ના 2026 વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કોરોના સામે લડનાર સૌ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરીને ટપાલો બનાસકાંઠા બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પરબતભાઈ પટેલને લખી આપી છે જેમના થકી પ્રધાનમંત્રીના કાર્યાલય મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થરાદનગર ખાતે આવેલ સ્મારકો તથા સરકારી કચેરીઓ, સરકારી રેફરલ હોસ્પિટલ તથા સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ, સ્વામી વિવેકાનંદ, જગતા બાપુ તથા ધીરપાલ ધરુની પ્રતિમાને સ્નાન કરાવી પુષ્પમાળા અર્પણ કરવામાં આવી છે। આ પ્રસંગે બનાસકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર વી.આર. પટેલ, સુપરવાઇઝર સગરામભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, રાસિંગભાઈ પટેલ તથા સ્ટાફ પરિવારે રસપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવી ગાંધીજીના વિચારોને સમાજમાં ફેલાવી આઝાદીનું મહત્વ સમજાવ્યું હતું। અંબાજી ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર સાથે વિવિધ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। સમગ્ર રાજ્યમાં હાલ ફ્રીડમ સેલિબ્રેશન ઓફ 75 અંતર્ગત આઝાદી કે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં પ્રજાલક્ષી વિવિધ યોજના અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેને લઈને આજે શક્તિપીઠ અંબાજી ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર સાથે વિવિધ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। જો કે અંબાજીમાં આ વખતે સૌ પ્રથમ વખત આયુર્વેદિક અને હોમિયોપેથિક ઉપચાર કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 2 હોમિયોપેથિક અને 3 આયુર્વેદિક કુલ 5 નિષ્ણાંત તબીબોની ટીમે આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓના નિદાન સાથે નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી। તેમાં પણ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું જ વિતરણ કરવામાં આવ્યું। તો અંબાજી ખાતે યોજાયેલા આ પ્રકારના પ્રથમ આયુર્વેદિક અને નિદાન સારવાર કેમ્પમાં રોગોનું જડમૂળથી જ ઉપચાર થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો તેમજ તબીબોના મતે એલોપેથિક દવાઓ તાત્કાલિક અસર કરે છે જ્યારે આયુર્વેદિક થોડા સમયમાં અસર ચોક્કસ કરે છે પણ રોગનું જડમૂળથી જ નિકાલ કરે છે।
તેમ ડોક્ટર શૈલેષ ચૌધરી, આયુર્વેદ નિષ્ણાંત મેડિકલ ઓફિસર સનાલી દાતાઓએ જણાવ્યું હતું. રાજપીપળા ખાતે સંતોષ 4 રોડ પર રાધાકૃષ્ણ ટ્રેડર્સની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓએ આ કમ્પાઉન્ડને આગની લપેટમાં લીધું હતું અને જોતજોતામાં ઓફિસ અને ગોડાઉન આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થયું હતું. તો આગ લાગતા બાજુમાં જ આવેલ વડનું તોતિંગ ઝાડ પણ આગની લપેટમાં આવી જતા બળવા લાગ્યું હતું. તો ભર બપોરે આગની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા હતા. જો કે રાજપીપળા નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા 2 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત ઉઠાવ્યા બાદ કાબુ મેળવ્યો હતો. તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. રાજપીપળાના પીઆઈ ચૌહાણ પહોંચ્યા હતા અને કોઈ જાનહાનિ થવા પામી નહોતી. પોલીસે આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા અને પોલીસનું કામ લોકોમાં બિરદાવ્યું હતું અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૂલીના શિક્ષકની લાશ મળવાના કિસ્સામાં હત્યા હોવાનું ખુલ્યું છે. પ્રેમ પ્રકરણમાં કરાઈ છે હત્યા. હત્યારા આરોપીઓએ કરી આત્મહત્યા. તો પાવી જેતપુરના ચૂલી ગામના શિક્ષકની 1 અઠવાડિયા પહેલા અવાવરૂ જગ્યાએથી કોહવાઈ ગયેલી લાશ મળી હતી. જેમાં તપાસ કરતા સમડીના દંપતી દ્વારા હત્યા કરવા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પરંતુ મહિલાના આરોપી પતિએ અચાનક ઝાડ પર દોરડા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકાના ચૂલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ રમેશભાઈ તડવીને સમડી ગામના આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા સાથે વર્ષોથી પ્રેમ સંબંધ હતો, જે થોડા સમય પહેલા સંબંધનો અંત લાવી દીધો હતો. તેમ છતાં દિવ્યાંગ શિક્ષક મહિલાને વારંવાર ફોન કરતો હતો, જેને લઈને મહિલાના પતિ રૂપસિંહભાઈ રાઠવાઈ અને તેમની પત્ની સવિતાબેને દિવ્યાંગ શિક્ષકને ફોન કરીને બાર અને કેવડા જવાના જંગલના રસ્તે સાંજના સમયે બોલાવીને બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી. 2 દિવસ બાદ આ સ્થળેથી પસાર થતા લોકોને દુર્ગંધ આવતા કોહવાઈ ગયેલી હાલતમાં લાશ હોવાનું જણાતા કદવાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. કદવાલ પોલીસે લાશની તપાસ કરતા માથાના ભાગે ઈજા હોવાનું જણાવતા પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા બોથડ પદાર્થને ઈજા પહોંચાડી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ગાંધીના ગુજરાતમાં ફરી ઝડપાયો દારૂ. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૂકા ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડતી થરાદ પોલીસ. થરાદ પોલીસે વધુ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં ટ્રેક્ટરની ટોલીમાં ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લેવા પોલીસને સફળતા મળી છે. તો થરાદ પોલીસ સ્ટેશનના માણસો થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કરબુણ ગામે 4 રસ્તા ઉપરથી નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 3432, કિંમત રૂપિયા 3,04,920ના મુદ્દામાલ સાથે ચાલક ઇસમ મફાભાઈ માનસિંગાભાઈ પ્રજાપતિ તથા તેની સાથેના બીજા ઇસમ ડાહ્યાભાઈ નરસિંહભાઈ પટેલને પકડી પાડી અને ટ્રેક્ટર ટ્રોલી સહિત કુલ કિંમત રૂપિયા 5,60,920નો મુદ્દામાલ કબજે કરી મજકૂર બંને ઇસમ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સલ્લા ગામે દબાણના નામે શેરીના સફાઈ કરતા ગ્રામ પંચાયતના સત્તાધીશોની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. પાકા દબાણ ન હટાવાયા, ફક્ત શેરી સફાઈ કરી દબાણ કાર્યક્રમનું નાટક ભજવાયું હોવાનું જયંતિભાઈ પરમારે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે. પાલનપુર તાલુકાના સલ્લા ગામે દબાણને લઈને અનેક સમયથી વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે 2 વર્ષ અગાઉ વિધવા મહિલાની 45 વર્ષના ભોગવટાની ઓરડી તોડી પાડતા વિવાદ સર્જાયો હતો અને આ ઓરડીમાં વિધવા મહિલા ચાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી હતી. ત્યારે ગ્રામ પંચાયતે માનવતાને નેવે મૂકી આ વિધવા મહિલાની ઓરડી તોડી પાડી અને રોજીરોટી છીનવી હતી, જેને પગલે વિધવા મહિલાએ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી આ તમામ પદાધિકારીઓ અને લેખિત સમક્ષ મૌખિક અને દબાણ દૂર કરવા માટેની રજૂઆતો બાદ આજે દબાણના નામે ફક્ત ને ફક્ત નાટકબાજી કરી રસ્તાની સફાઈ તેમજ ઝાડી ઝાડખા દૂર કરી ગ્રામ પંચાયતના સત્તાધીશોએ સંતોષ માન્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સલ્લા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક જયંતિભાઈ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ ફક્ત અને ફક્ત દબાણ દૂર કર્યા હોવાનું નાટક કરી ફક્ત 2 સમાજને ટાર્ગેટ કરી અને દબાણ દૂર કરવામાં આવ્યા છે અને દબાણ બાબતે ગ્રામ પંચાયતને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો આ ખાડા કાન કરી રહ્યા છે.
જેથી બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા સત્વરે ગામના પાકા દબાણ હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતના સત્તાધીશ તલાટી તેમજ સરપંચ તેમજ સર્કલ અધિકારીની મિલીભગતને કારણે આ દબાણ દૂર કરવામાં આવ્યું નથી તેવા પણ અનેક આક્ષેપો મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા, જેથી આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારી ઊંડી તપાસ કરે અને દબાણ દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે। આ બાબતે મીડિયા ટીવી વિધવા મહિલાઓની મુલાકાત લીધી હતી, જ્યારે હાલમાં વિધવા મહિલા છે છેલ્લા કેટલાક સમયથી બીમાર હાલતમાં છે અને બોલી પણ શકતા નથી। બીમાર હોવાનું મુખ્ય કારણ ઓરડી તોડી પાડવાનો આઘાત લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે। દિયોદરના ઝાલોટા ગામે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। તો સેવા સેતુ કાર્યક્રમથી ગરીબ લાભાર્થીઓને સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે। તો દિયોદર તાલુકાના ઝાલોટા ગામે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દિયોદર પ્રાંતના અધિકારી M.K. દેસાઈ, દિયોદર મામલતદાર M.D. દરજી, ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, ઉત્તમસિંહ વાઘેલા અને દિયોદર ભાજપના પદાધિકારીઓ સાથે આજે દિયોદરના ઝાલોટા ગામે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આંગતુક મહેમાનોનું શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તો સરકારના અભિગમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ, ગરીબ PBCL લાભાર્થીઓના જાતિના દાખલાઓ, વિધવા સહાય યોજના, વયવંચના યોજના, રેશન કાર્ડમાં નામ દાખલ કે કમી કરવાની યોજના, આધાર કાર્ડ, નામ સુધારણા, મામૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, કૃષિ, પશુપાલન, પંચાયત, સહકાર, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજના, સરકારની 57 પ્રકારની વિવિધ યોજનાને લગતા પ્રમાણપત્ર કાર્ડ એક જ જગ્યાએથી સ્થળ ઉપર મળી શકે તે માટે સરકારની યોજનાઓ પ્રશાસન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મળી શકે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। તો બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।